કૃષ્ણ જય શ્રી મહાકાલ. સવાર પડી ગઈ, પૂજા પાઠ કરી દીધું અને હવે જઈએ અમારા ઠાકોર ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નની અંદર સાંઈબાબા મંદિર જોડે છે અને ત્યાં અમારા કાકાની દીકરી બે બહેનો આવી છે, તો જઈએ સમૂહ લગ્નમાં. જોતા રહેજો અમારો બ્લોગ આજનો. ચલો ત્યારે ચાલો જવા માટે નીકળી ગયા છીએ. તો ત્યાં જઈએ, ચલો અને જોઈએ ત્યાં કેવી વ્યવસ્થા છે અને કેવું છે. અને તમે પણ સમૂહ લગ્ન એન્જોય કરો. જો વરરાજાની ગાડી જઈ રહી છે, બધી ગાડીઓ જ ગાડીઓ વરરાજાને દેખાય છે. અહીંયાથી ટ્રાફિક સ્ટાર્ટ થઈ ગયો છે. જુઓ બધી પાર્કિંગ વ્યવસ્થા રાખેલી છે. જુઓ ગાડીઓ અને બાઈકો અને પડ્યું 111 સમૂહ લગન. જો ગાઈસ ભીડ. 5મો સમૂહ લગન મહોત્સવ. તો આ જુઓ ગુજરાત ક્ષત્રિય સમાજ મહેસાણા જિલ્લા અને જુઓ જય માતાજી મહાપ્રભુ ગ્રુપ મહેસાણા તરફથી 5મો સમૂહ લગ્નોત્સવ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને ભીડ તમે જોઈ શકો છો કેટલી બધી. જો આવી ગયા છીએ અમે તો સમૂહ લગ્નમાં, ઠાકોર સમાજના, ક્ષત્રિય ઠાકોર સમાજના. અને પબ્લિક જુઓ કેટલી છે. મુખ્ય દાતાઓ છે બધા, જેના જે આયોજન કર્યું છે. સમૂહ લગ્નની વસ્તી અલ્પેશજી ઠાકોર, ઠાકોર ક્ષત્રિય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા અને જય માતાજી ભાગ ગ્રુપ મહેસાણા તરફથી આયોજિત 5મો સમૂહ લગ્ન ઉત્સવ આવ્યો ઠાકોર સમાજનો. અને ટોટલ 111 સમૂહ લગ્ન હતા. કેટલો સરસ મજાનો જુઓ કેટલો સરસ મજાનો મંડપ બાંધો છે. અને 111 સમૂહ લગ્ન હોય એટલે પબ્લિક તો હોય જ. મેન મંડપ છે, આજુબાજુ ચોરીઓ. જોયેલા કેટલી બધી પબ્લિક છે, ચારે બાજુ પબ્લિક જ પબ્લિક. અને મુખ્ય મહેમાનો તો સ્ટેજ ઉપર બેઠા છે. સમાજ વ્યસન મુક્ત થાય અને હંમેશા ભાઈચારો જળવી રહ્યા એ વિનંતી કરું છું. આ તબક્કે મને અમને બોલાયા, અમારું સ્વાગત કર્યું અને બે બોલ શબ્દ બોલવા તક આપી બદલ આપ લોકો આભાર માનું છું. જય હિન્દ, જય ક્ષત્રિય ઠાકોર સમાજ. આપણા વાળા તો બેઠા છે. એકવાર બધા બેસી જાય. હવે કોઈ ના મોકલતા બધાને પગે લાગવા માટે પાછળ બી જેટલી ખુરશીઓ બને ખાલી કરવી પડે તો ખાલી કરી આપજો. એટલે અમે કુંવારા કલ્યાણ યોજનામાં સામેલ જ છીએ. સાહેબ, આ જીવનનો દીકરીઓ માટેનો અણમોલ પ્રસંગ છે. દીકરી જન્મથી લઈ અને મૃત્યુ સુધીમાં કેટલા કર્માનો હૃદયમાં દબાવી અને જીવે છે. એ દીકરીને એક અરમાન હોય દુનિયાની બધા જ અરમાનોની સાથે કે પિતા મારા માતા પિતા સંબંધી વર્ગના સાક્ષીપણામાં તમે સ્વામી થયા છો અને મારો દેહ આજે મેં જ્યારે તમને અર્પણ કર્યો છે, તમારા અરમાનો જ્યાં પૂર્ણ થવાના છે. નવજીવનની શરૂઆતે સમાજને એક ઉત્કર્ષ રાહ બનાવવા માટેનો પ્રારંભ જેમને કર્યો છે એવા ગાંધીનગર દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માનનીય અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબને જોરદાર તાળીઓ સાથે આવકાર્યા છે આપના આશીર્વચન માટે. હલો વિભા સમૂહ લગ્નમાં આવજો.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત અમારા આગેવાન મંગાજી, વિનયસિંહ, જગાજી, રામજીભાઈ, મહેશભાઈ, અમારા શિવભા, આપણા પીઆઈ ઝાલા, જીવાજી, પિનબા, જયદીપસિંહ, આજે તમામ મનોકામના પૂરી કરે, એમને સમૃદ્ધિ, સુખ અને તમામ સુખ આપે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. આ પ્રાર્થના એટલે કરું છું કે આપણે એક લગ્ન રાખ્યું હોય ઘરમાં અને એક લગ્ન હોય તો આખું પરિવાર 6 મહિના સુધી કામે. આ બધી ચોરીઓ છે, અહીંયા બધા લગ્ન હશે. અને એવા જ અનેક અરમાનો લઈ અને જ્યારે બીજા ઘરે જતી હોય ત્યારે બહાર સારું છે એના કરતા. યુવાનો ઘરોને એટલે સુંદર મજાનું આયોજન કર્યું છે. જ્યાં અગ્નિની સાક્ષીએ તમે અનેક આ બાજુ બધી ચોરી છે. આ તો અહીંયા ઊભી છે. આ બાજુ લગ્ન હતા, લગ્ન તો પતી ગયા છે અને સામે ભોજન સમારંભ છે. અહીંયા જમવાના પાસ મળે છે અને પબ્લિક કેટલી બધી ગરમી એ ભયંકર છે આજે તો. અહીંયા ભોજન સમારંભ છે. અનુભાઈ ચૌધરી દગાડવાડિયા તરફથી જઈએ. ત્યાંની ગણપતિ મૂર્તિ મૂકેલી છે. યુવા અને સંગઠનથી સમાજ સેવામાં કાર્યરત મોડા પડ્યા અને લગ્ન તો પતી ગયા હતા પણ વિડીયો બનાવીને આવતા રહ્યા. વિડીયો બનાવ્યો. હા, અને ભૂખ તો હતી નહીં, ભૂખ હતી નહીં એટલે જમ્યા નહીં. અને હવે જઈએ ઘર તરફ. બહુ ભીડ હતી આજે તો. આયોજન સારું હતું. આયોજન બહુ ફર્સ્ટ ક્લાસ હતું ઠાકોર સમાજનું. 111 સમૂહ લગ્ન એટલે એનું આયોજન કરવું એ નાની હરકી વાત નહીં. બહુ સરસ મજાનું આયોજન હતું. કેટલી બધી ભીડ છે. મોટાભાગનું સમૂહ લગ્ન તો પતી ગયું છે. હવે થોડી વારમાં વિદાય આપશે અને આપણે હવે જઈએ ઘર તરફ. ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લાના જય માતાજી ભાગરૂપ તરફથી આયોજિત 5મો સમૂહ લગ્નોત્સવ. અમે અંબાજી પરામાં અને આ બાજુ મણિબા ટાવર છે અને અહીંયા જો માતાજીનો સંઘ જાય છે અને આખી મોટી ધજા આવેલી છે. કેવડી મોટી ધજા છે જો માતાજીની. જોગણીઓ માતાની લાગે છે. જય માતાજી, જય ભગવાન. અને આખો પરાતાળો અમારા ભાઈબંધની દુકાને, મિસ્ટર રોમીની દુકાને જે ફૂલહાર ને બધું વેચે છે. શું છે સાહેબ? હર મહાદેવ. આપણે સિદ્ધપુરી બજારથી આગળ આવી ગયા છીએ કાકાના સેલમાં. તો કાકાના સેલમાં જોઈએ મિહિર માટે જીન્સ બીન્સ સાથે મિહિરના પપ્પા જોવાય માંડ્યા. તો હાલો આપણે કલેક્શન જોઈએ બધું કેવું છે. તો બિલકુલ લાગી નથી પણ હવે ઘરે જઈને નાસ્તો બાસ્તો કરીશું કંઈ. ચલો અહીંયા અત્યારે આપણે જોઈએ કંઈક. મજામાં એને ઓળખી ગયા કારણ કે અહીંયા આવીએ છીએ એટલે. જો આ પર્સના કલેક્શન, છોકરા માટેનું બધું સારું એવું કલેક્શન છે. બધા શર્ટ અને આખું ગોડાઉન ભરેલું હોય અહીંયા તો. ભાવ કેટલાના મળે અહીંયા? 300ની આસપાસ મળે બધું. જુઓ જેવું જોઈએ એવું કલેક્શન અહીંયા હોય છે. અહીંયા જો પર્સની વેરાયટી હોય, જો ખાલી ફોરેનના પર્સ જઈએ એટલે અહીંયાથી 1-2 પર્સ તો હું લઉં જ છું. જો કેટલા મસ્ત પર્સ છે. તો ચલો જોઈએ પહેલાં ને લઈએ પછી. કિશોર કોલ્ડ્રિંકમાં આવી ગઈ છીએ અને લચ્છી મંગાવી છે અને બદામ શેક તમે બહુ પીધો પહેલાં અહીંનો. અને આ કિશોર કોલ્ડ્રિંક છે સરસ મજાનું. અહીંયા લચ્છી, આઈસ્ક્રીમ, બદામ શેક મળે છે.